નકર મને તો મેલી જ બનાવી. આ તો મસાણની મેલડી કહેવાય. મસાણમાં રાજ કરવા વાળી, મહાણમાં બેહવા વાળી, મળદા ખાનારી, આવી તેવી આ માણસોએ બનાવી. અત્યારે જોયું ને, મેં માણસનું શાસ્ત્ર હતું ને નાનું કરી દીધું. હા માં હા. શું કર્યું? મેં નાનું કરીને કીધું કે કાંઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે ડોશીના રૂપિયા મળો. મેં કાળ કાંઈ કીધું હતું કે હું ડોશીના રૂપિયા પાવાગઢમાં મળું, હું શંખલપુરમાં મળું, હું રાજપરામાં મળું. મેં કીધું ને કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. અને જેને મળ્યા હતા એને લોકો યાદ રાખસ કે ચાવણ માતા આને મળ્યા, ખોડિયાલમાં આને મળ્યા, બહુચરમાં આને મળ્યા, સધીમાં આને મળ્યા, એવું કહે ને. એવું ના કહે તો તમે વિચાર કરો કે હું મેલડી કેવી હશો. મન તો મેલી કીધી ને, મન લોકોએ મેલી કીધી તો આ મેલી માતા કેવી હશે કે તમારી માન ચોખ્ખી કરે છે. હા માં હા. એ જોવા જેવી વાત નહીં. આ કે મને આટલા વર્ષોથી દુઃખ હતું, લોકો મેણા માર્યા, આ માર્યા, તે માર્યા, પણ હું મેલડી છું ને એટલે માં કહેવાય. મારા જેવી કોઈ નહીં. ભલે તમારી કુળદેવી હાચી હોના જેવી, પણ જ્યારે એ રહી જાય ને એને મનાવવા માટે અમરતી મેલડી જોઈએ. હા માં હા.